જસદણના દરબાર વાસુર ખાચરને સત્સંગ તરફ જરા અભાવ રહેતો, એથી ભગવાન સ્વામિનારાયણના આશ્રિતોને કોઈક વાર મુશ્કેલીમાં મૂકી આકરી પરીક્ષા કરતા. સુરા ખાચર 26 વર્ષની ભર યુવાન અવસ્થામાં યુવાન પત્ની સાથે રહીને બ્રહ્મચર્ય પાળે છે એ વાત સાંભળીને વાસુર ખાચરને બહુ જ નવાઈ લાગેલી. ગૃહસ્થાશ્રમમાં રહીને આ રીતે બ્રહ્મચર્યનું પાલન કરવું એ કોઈ પ્રકારે બની શકે નહીં. સૌભરી, પરાશર, એકલશૃંગી, ચ્યવન વગેરે મોટા ઋષિઓ જંગલમાં એકાંત વાસ કરી મહાન તપશ્ચર્યા કરતા. તેઓ પણ એક દિવસ સ્ત્રીને જોઈને મોહ પામ્યા અને પોતાની સ્થિતિમાંથી ચલાયમાન થયા. તો પછી કળિયુગનો માનવી કોણ હિસાબમાં? માટે એ સુરા ખાચરની કોઈ પ્રસંગે આપણે અવશ્ય પરીક્ષા લેવી. એક વખત સુરા ખાચર કોઈ કામ પ્રસંગે જસદણ ગયેલા. એ વખતે વાસુર ખાચરે વિચાર કર્યો કે સુરા ખાચર સ્વામિનારાયણના મોટા ભગત કહેવાય છે અને બ્રહ્મચર્ય પાળે છે, માટે આજ તેની પરીક્ષા લેવી છે. આમ ધારી એમણે પ્રથમથી જ એક ખડકીબંધ ઘર હતું ત્યાં એકાંતમાં સુરા ખાચરને ઉતારો આપ્યો. પછી કોઈ સૌંદર્યવતી પણ કુલટા સ્ત્રીને બોલાવીને કહ્યું કે તું સુરા ખાચરને આજ રાત્રિના સમયે ધર્મભ્રષ્ટ કર. સ્ત્રી રાત્રિના 12 બજે સુરા ખાચર જે ઘરમાં ઉતર્યા હતા ત્યાં ખડકી પાસે જઈને બૂમો પાડવા માંડી, જે દરબાર એ દરબાર, મારો દીકરો બહુ બીમાર છે, તેને માટે ઘરમાંથી દવા લેવી છે, માટે કમાડ ઉઘાડો. એટલે સુરા ખાચરે કમાડ ઉઘાડ્યું. પછી એ સ્ત્રીએ અંદર જઈને દવા ખોળવાનો ડોળ કરી થોડીવાર આમ તેમ આટા માર્યા. પછી હાવભાવ દેખાડી ન વસ્ત્રી થઈને ઊભી રહી. એટલે તત્કાળ સુરા ખાચરે મ્યાનમાંથી તલવાર કાઢી પેલી સ્ત્રીને ગળે અડાડી કહ્યું, બોલ, તને અહીં કોણે મોકલી છે? ત્યારે તે સ્ત્રીએ ભય પામીને કહ્યું કે મને ગામધણી દરબારે શીખવીને મોકલી છે, માટે મારો ગુનો માફ કરો. પછી સુરા ખાચરે અત્યંત તિરસ્કાર કરી તુરત જ તેને બહાર કાઢી મૂકી અને પોતે પણ તત્કાલ ઘોડેસવાર થઈને ચાલતા થઈ ગયા. વાસુર ખાચરે સુરા ખાચર શું કરે છે એ જાણવા માટે 2 છુપા માણસ રાખ્યા હતા. તેમણે આ બનાવ નજરે જોઈને વાસુર ખાચરને વાત કરી. એથી એ બહુ જ આશ્ચર્ય પામી સુરા ખાચરની પ્રશંસા કરવા લાગ્યા. શ્રીજી મહારાજે અહીં ગઢડામાં સવારની સભામાં અંતર્યામીપણે વાત કરી કે અમારા એક ભક્ત એવા છે, તેને એકાંતમાં સ્ત્રીનો યોગ થયો તો પણ લેવાયા નહીં. ત્યારે સભામાં બેઠેલા જિજ્ઞાસુઓએ પૂછ્યું, કૃપાનાથ, એવા ભક્ત કોણ છે? મહારાજ કહે, હમણાં જ થોડી વારમાં તે ભક્તના દર્શન તમોને કરાવીશ. આમ વાત થતી હતી ત્યાં સુરા ખાચર આવી પહોંચ્યા અને ઘોડી ઉપરથી ઉતરી મહારાજને દંડવત પ્રણામ કરવા લાગ્યા. મહારાજ કહે, જુઓ, આ અમારા ખરા એકાંતિક ભક્ત છે. એમને એકાંતમાં સ્ત્રીનો યોગ થયો છતાંય શુદ્ધ રહ્યા છે. કામ વાસના ઉપર જય મેળવવો એ જ મોટામાં મોટો વિજય છે. જીતમ જગત કેન મનો હિ એન, જેણે મન જીત્યું તેણે જગત જીત્યું. આમ મહાપુરુષો કહે છે તેનું તાત્પર્ય પણ મનને જીતવું એટલે કામ વાસનાની નિવૃત્તિ થવી એ જ છે. જગતમાં કઠિન ગણાતા કોઈ પણ કાર્ય કરતા નિર્વિકારપણે જીવનભર બ્રહ્મચર્ય પાળવું એ અતિ કઠિન કાર્ય છે. જય શ્રી સ્વામિનારાયણ.